વ્યારા નાયબ પોલીસ અધિક્ષક પ્રમોદ નરવડે દ્વારા ડોલવણ ખાતે વિદ્યાર્થીના આપઘાત બાબતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. સ્ટોરી રિપોર્ટ બાય વિકાસ શાહ, તાપી. ગઈ તારીખ 18 જૂન 2025ના રોજ જિલ્લા બાલ કલ્યાણ સમિતિને એક લેખિત રજૂઆત મળેલ, જેમાં વનવાસી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આંબાપાણીના વિદ્યાર્થી તથા તેમના પરિવારજનોએ તેમને લેખિત રજૂઆત કરેલી, જે અનુસંધાને જિલ્લા બાલ કલ્યાણ સમિતિ દ્વારા પ્રાથમિક તપાસ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષક શ્રી તાપીનાઓને રિપોર્ટ કરવામાં આવેલ, જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડોલવણ પોસ્ટેનાઓએ આગળની તપાસ કરી અને આ કામે તારીખ 9/7/2025ના રોજ પોક્સો એક્ટની જુદી જુદી કલમ મુજબ આ કામે 2 આરોપીઓ વિરુદ્ધમાં FIR દાખલ કરવામાં આવેલી અને આ કામે ભોગ બનનાર અન્ય 3 દીકરીઓના જુદા જુદા નિવેદન લેવામાં આવેલા તથા આગળની તપાસ શરૂ કરવામાં આવેલી છે. પરંતુ આ તપાસ દરમિયાન આ કામે ગઈકાલે જે બનાવ બનેલ છે, જે અનુસંધાને જે દીકરીએ આત્મહત્યા કરેલ છે, એ અનુસંધાને એના ફાધરની એટલે એના પિતાશ્રીની જાહેરાત લઈ ડોલવણ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરવામાં આવેલ છે અને આ અકસ્માત મોતની પણ તપાસ ડોલવણ પોલીસ સ્ટેશન દ્વારા શરૂ કરવામાં આવેલ છે. છેડતીના જે આરોપીઓ જે છે, જે ઉપર રસોઈયા જે છે, તેઓ આ મૃતક દીકરીના ઘરે આગલે દિવસે ગયા હતા, બાદમાં કંઈક સુસાઇડ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. તો એ દબાણ કરવામાં આવ્યું હોય એવું કંઈ ખરું? આ કામે જે દીકરી છે જેમણે સુસાઇડ કરેલ છે, એમના પિતા તથા આ કામે ધીરુભાઈ નામના જે આરોપી છે, એ બંને માસિયાઈ ભાઈઓ થાય છે અને તેઓ એકબીજાના સંબંધી છે. આ સિવાય એ લોકો જે બનાવના આગળના દિવસે રાત્રે સરપંચ શ્રી આમળિયાના ઘરે મળ્યા, એ સમયગાળા દરમિયાન એ પણ એમના સંબંધિત થાય છે. ત્યારે એમની સાથે દીકરીને કોઈ પણ પ્રકારની હેરાનગતિ નથી અને દીકરીએ કોઈ પણ પ્રકારનું ટેન્શન કે ભાર લેવાનો નથી એવું એમને સમજાવવામાં આવેલું છે અને સદર બનાવવાળી જગ્યાએ હાજર તમામ સાક્ષીના આ કામે નિવેદન લેવામાં આવેલ છે. આ કામે ઊંડાણપૂર્વક તપાસ હજી પણ ચાલુમાં છે. જેની પર છેડતીનો આરોપ છે રસોઈયા, તેઓ એ લોકોની અટક નથી કરવામાં આવી એવું પરિવારજનોનો આક્ષેપ છે. એ બાબતે સાહેબ શું કરી રહ્યા છે? આ કામે જેમના ઉપર આક્ષેપ છે, અર્નેસ્ટ કુમારનું જજમેન્ટ જોતા તેમને પ્રાથમિક પૂછપરછ કરી નોટિસ આપવામાં આવેલ છે અને નોટિસ અનુસંધાને તેમની પૂછપરછ કરવામાં આવેલ છે. આ કામે CCTV કેમેરા વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે તથા મોબાઈલની કોલ રેકોર્ડ્સ આધારે પણ સદર ગુનાની તપાસ ચાલુ છે. અર્નેસ્ટ કુમારનું જજમેન્ટ હોય, આ કામે આરોપીની જે તે વખતે ધરપકડ કરેલ નથી, પરંતુ પૂછપરછ માટે 3 વખત બોલાવવામાં આવેલ છે. તે રીતે સાહેબ આરોપી કઈ રીતે આ છેડતી કરતો હતો અને કેટલી છોકરીઓ સાથે છેડતી કરી? આ કામે 11મા અને 12મા ધોરણમાં ભણતી છોકરીઓ ઉપરાંત બીજા પણ ઘણા વિદ્યાર્થીઓ આશ્રમ શાળા ખાતે રહે છે, પરંતુ સમગ્ર તપાસ તથા પ્રાથમિક તપાસ દરમિયાન એવી હકીકત ધ્યાન ઉપર આવેલ છે કે 3 છોકરીઓ સાથે છેડતીનો બનાવ બનેલ છે. મૃતકનું PM પેનલ ડોક્ટરથી કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે. PM રિપોર્ટ આવ્યા પછી આગળની માહિતી આપી શકશું. આરોપી સર કઈ રીતે અંજામ આપતો હતો, કઈ રીતે કરતો હતો? આરોપી રસોડામાં કામ કરવા જે દીકરીઓ આવતી હતી, એ દીકરીઓ સાથે છેડછાડ કરતો હતો એવું તપાસ દરમિયાન ફલિત થયેલ છે. નોકરી માટે સુવર્ણ તક. LIC સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક. વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના. સ્ટાઇપેન્ડ 3 વર્ષ માટે. પ્રથમ વર્ષે ₹7,000 દર મહિને, બીજા વર્ષે ₹6,000 દર મહિને તથા ત્રીજા વર્ષે ₹5,000 દર મહિને. આકર્ષક લાભો: હાઉસિંગ લોન, ગ્રુપ ઇન્સ્યોરન્સ, મેડિકલ ઇન્સ્યોરન્સ. વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વય મર્યાદામાં પણ છૂટછાટ, ગ્રેજ્યુઇટી તથા અનેક લાભો.